નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં વિરેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસે ગુણાતીતપુરમાં ભવ્ય રક્તદાન કેમ્પ 351 રક્તદાતાઓનો સહયોગ 2/2/2026ના રોજ રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજાના જન્મદિવસ નિમિત્તે શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન નવયુવા મંડળ ગુણાતીતપુર ખાતે ભવ્ય મેગા રક્તદાન કેમ્પ યોજાયો। કેમ્પમાં કુલ 351 રક્તદાતાઓએ ભાગ લીધો, જેમાં 25 મહિલા રક્તદાતાઓએ સહભાગી બનીને નારી સશક્તિકરણનું સુંદર ઉદાહરણ રજૂ કર્યું। રક્તદાન દરમિયાન રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ પોતાનું રક્તદાન આપ્યું અને કેટલાક દાતાઓએ તેમની વજન કરતાં વધુ રક્તદાન કરીને અનોખું દાન કર્યું। આ કેમ્પમાં ભચાઉ તાલુકા, શહેર અને રાપરના વિવિધ સમાજના આગેવાનો, કાર્યકરો, સરપંચો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો, ભચાઉ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો। મુખ્ય ઉપસ્થિત હોદ્દેદારોમાં ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ પેતાભાઈ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ રાનુભા જાડેજા, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, એપીએમસી પ્રમુખ વાઘુભા કાંજીભા જાડેજા, શહેર પ્રમુખ વિશાલભાઈ કોટક, પ્રદેશ ભાજપ આગેવાન અર્જુનભાઈ રબારી સહિત અનેક પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાન કેમ્પના સફળ આયોજનથી ગુણાતીતપુર ગામે સામાજિક એકતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। રિપોર્ટર રાણાભાઈ ભચાઉ, કચ્છ।